મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારું બધાના અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે. તો ગાઈસ 10 વાગ્યા અને હવે છોકરાઓના સ્કૂલ વેલા જવાનું. ગુડ મોર્નિંગ દેવી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓકે દેવી, તમારા તો ગાઈસ જો શેફ વકારો મારી મમ્મી તો આમ શેફ કંકોળ. તો ગાઈસ કંકોળ વકાર્યા તો હમણાં તો મળે નહીં કંકોળ. પબ્લિક વેણવા નહીં જતી એવું લાગે ને, તો હવે વેણવા નહીં જતી હોય ને એવું લાગે. તો ગાઈસ છોકરાને મેળવા જઈએ, તો જઈએ હવે છોકરાને મેળવા. તો ગાઈસ અમારા લલિતા ઠાકોર શું કરો હો? કલાકાર અમે તો કલાકારી ઇન્સ્ટા કલાકાર નહીં તમે? તો વિડિયો તો બનાવીએ. તો ગાઈસ લલીનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં સારો હેડા અને કચરો સાફ કરો જુઓ. શું કહી કે કચરા પૂરું કરું વિયાના જેવીને નવરાવો. ભાઈ પેલા વાહન ઘસા છે કેટલા બધા આલે. કેટલા બધા વાહન આલે ઘસા. એમને ભૂકા કાઢી નાખો. એમના તો કાઢી નાખવાના. ફેટ કાઢો એરિયા બહુ પાસે લે. તો ગાઈસ જો પેલા બધા વાહન લઈને બેઠા આ બાજુ. તો તમને બનાવવું પડે તો ખાવાનું વાહન તો બનાવી દેવાની. બનાવી દેવ ચમ તે ખાઓ કંકોળા. કંકોળા તો બધા ખાઓ. મરચા તો 2-4 હતા. તો ગાઈસ આપણે ભૂખ ના લાગે એવું થઈને પૂરે. ભૂખ ના લાગે થોડું ખાઈ લે, ભૂખ ના લાગે અમે. તો ગાઈસ આપણે જઈએ. હો હું જવું ડાયરેક્ટ. એ તો હું નવા કરેલા એને પેલા લઈ જ જવું ડાયરેક્ટ. દીવીને ઉતારીને એના હા ગમે લેતા જ જઈએ અમે. આ તે લઈ લેજે ને સેન્ડલ. હા તે લે ને સેન્ડલ એમાં પહેરતા પહેરતા એને વાર લાગે ને એટલે એ કંટાળીને પછી મેલીને આવતી રહે. તને ખબર સાડા 3 થયા ને હવે આપણે દુકાને ઘરે આવ્યા છીએ. અને જો કારીગરો ચા પીવા બેઠા હા. અમારે બલ્લુ હોય ભોજો અને ગાઈસ ચા બા પી લઈએ મસ્ત. હવે ચા બા પી લઈએ તો કોઠિયા જરા અને ચા મસ્ત કડક લાગે. ગાઈસ ચા કોઠિયા ખાઈને પછી આપણે જઈશું ખેતર. હવે મળીએ ખેતર જઈને. જય માતાજી. ગાઈસ ચા હવે પી લે આપણે અને હવે આપણે જવાનું ખેતર. ચા બા મસ્ત પી લીધો ને અમારી વિવાન છે હેડો લે. હે સાયકલ લઈને થોડું જવાનું. મેલ દે સાયકલ. મેલ દે. આવતી સર ને સાયકલ તોડીને બેસી ગયો. હે દેખાવ ને તને કશું આવતું નહીં. જાહેર બાટલા ભરીને આવું જા. એ પહેલે આગળ જતો રહે. તમને આવું કરી એટલે આપણે જઈએ ખેતર. બરોબર તો ગાઈસ ખેતર જઈએ. હે ના હવે એ બધા ખોટા નખરા નહીં કરવાના. લાકડા બાકડા લાવવાના ના ગોડીમાંથી નહીં આવવાના. બરોબર ક્યારે હો અમારે વિવાન નહીં આવતો. અમારે વિવાન તો ચોય નહીં આવતો. આવી વિવાન કહ્યું અમે વિવાન ચોય હંકાત નહીં આવતો. એને લઈ જઈએ ને તો જ આવો વિવાન તો.
તારે તો આટલો બધો શોખ હા? હાગત પૂરી જાય હવે જગ્ગુ આ જગ્ગુ આપણા જગ્ગુ બંદર ઓ બંદર જગ્ગુ છે આના. આજે હું લોના અમે ચેતન ના લઈ જતો હવન ગોમ ના લઈ જાઓ. હા ગોમ નહીં લઈ જવાનો હળો ગાઈસ આપણે તો હોય જોગણી માના મંદિરે ઊભા છીએ અને જો બાઈક આપવું હોય પડ્યું અને આવે મારા ભાઈની બહુ આવે છે એટલે કે મારા ભાભી એટલે મારા હાડી એ થાય એ આવે જો એટલે એમને બેહારી દેવાના હતા એટલે પાછો હમણાં પાસે વિવાન સંગાત થયું એટલે હું ઘરે ના બેહાર લાવ્યો ને હું આગળ આવો મેં આગળ જઈને હું બેહારું એમાં તો બી એમ થોડી વાર પછી બ્લોગ ચાલુ કર્યો ફાઇનલી ગાઈસ આપણે આવી જઈએ છીએ નદીમાં અને આપણો જો ઘોડો હોય પડ્યો હોય અને પેલી બાજ કારીગર લાકડા લે તો આપણે દોરડું લેતા જઈએ દોરડીને હોય નાખ્યું જો ગાઈસ ચીડીનો નગરે બિસ્કિટ લાવીએ છીએ એક બે બિસ્કિટ હોય કારણ આપણે નાખી દઈશું એટલે ચીડીને ખાતે ભાવ કારીગર શું કરો હા તો ગાઈસ આ બાજુ લાકડા લેવાનું ચાલુ છે જો લાકડા લઈને તો ગાઈસ આ બધા લાકડા આપણે ભાજી લઈ જ જવાના હા કોટા ખાલી મિલશું લાકડા બાકડા આપણે ઉઠાઈ જાવ બધા લે ભાગ્યાલું લે ભાગ્યાલું તો ગાઈસ આપણે લાકડા થોડા કાપી નાખીએ લલી લીધા આમ તો લલી લીધા જો આ લાકડા પડ્યા ના પડ્યા થોડો થઈ જાય પછી જઈએ આપણે ઘરે હુક્કા વધારે હુક્કા નહીં દેખાતા એના ચહેરા ઉનાળાના કાપેલ હારે તો ગમતે હુક્કા હતા આ ચેડું છો ના ચેડું છું હુક્કા આ લીલું હે આ લીલું તે કાપી જો ખબર પડે લે એ બાજુ હુક્કું લાગે લે હું કાપેલું મોબાઈલ પકડ હારું કાપજો તો હારું કપાય લે હારું જેલું લાગે હારું ના કાપતા હારું જો આ લીલું જેવું લાગે છે આ તો નહીં કાપવું બળી જેલું ગયું લે મોબાઈલ વિડીયો કરે મોલ દો મેં ટાઈમ નહીં વિડીયો ઉતારવાનો બોલો મારે બધું કા વાળું હા વાળો તો ગાઈસ હું મોબાઈલ હવે બંધ કરું છું રાતે પકડી રાખ લલી વિડીયો બનાતે નહીં આવતી એટલે ના પાડે પકડ ચોપ ચોપ ના દબાઈ દે કે લો હારું ના કાપતા પેલું પડી ઓ હીરું ના કાપતા એ તો તારીએ નહીં નાખી દેવાનું પેલું રે ને હીરું કાપજો તારી હો હીરું કાપો આ પેલું જંગે થોડુંક હવાયેલું ઉનાળાનું કાપેલું વાતાવરણ તો કેવું કર્યું પણ વરસાદ આવે તો સારું વાતાવરણ કેવું કર્યું કાલની આગાહી આગાહી 11, 12, 10 હતી કાલ 10 થઈ આજે 11 થઈ કાલ તો 10માં વરસ ચાલુ થાય કાલ હાની હતી ખબર હા કાલ અમદાવાદની હતી અમદાવાદની હતી ચમ અમદાવાદની આગાહી આજ મેહાણાની હે કાલ આજુબાજુ ગોમડાની ના હોય ને જિલ્લા તાલુકામાં જ હોય ને ના આપણે જિલ્લો મેહાણા એટલે આપણે મેહાણાનું જાવ બધું એવું મેહાણામાં જ આવીએ લે તમે પાટણ જિલ્લામાં આવો તમે અમે તો પાટણ જિલ્લો જિલ્લા તો પાટણ જિલ્લો પણ હોય તો મેહાણા જિલ્લો કા આટલા કાપ્યા ના પડે એટલા કાપ્યા કપાય કે નહીં કપાતા લાકડા હળી જેલા હા નહીં કપાઈ જાય ફટફટ લાકડા તો આવા જ જુઓ બહુ લોબા ના કરે કટકા કરવા પડે લાકડા લોબા નહીં પેલા તો મોટા મોટા કાઢ નાખો ચાલ પછી કાપ નાખ તાપ લાગે હ વરસાદ થાય તો સારું બધું થઈ તો જા હા આ બધા વરત નહીં લેતા ને દેશે માનું તમે કરું વરત તમારે જીવંતી માનું હ સોમવાર કરશે 3 મહિનાના 7 એમ કરીએ 8 એમ કરીએ ચાલે આપા જ છે ને આખો 3 મહિનો ચાલે લે જેને ઓમે કેવું હોય ખબર હા હા હાની મરજી પ્રમાણે હોય તો કોઈનો હકદાર નહીં
માં ચીલિયાની મમ્મી હવે કાલથી ના હા સોમવારની હા શ્રાવણ મહિનાની ના હે શ્રાવણ મહિનો ના તો છેલ્લે દાડે વાય આવશે ને છેલ્લે દાડે હોય છે એટલું પેલા એક નાવા જાય હા તો કા આ ચીક ગોમવાડી લોટેશ્વર લોટેશ્વર એક જ નાવા જાય તો ઓય તો જો નાવા દે નહીં નાવા દેતા वो तो नहीं ना देता मुठेरा तो नहीं ना देता ना पा रहा नीचे उतरी भरे पड़ जाए हम एक छोकरो डूबी मरी जतो ने ते ना पाड़ा फटफट लाकड़ा चीर जाए नी ચાલ કપાઈ જ્યા લાકડા આવ બીજું બીજું ચિયું કાપો બોલ મને કાપુ ચાશે લો પડી ગયું પટી જી તો ગાઈસ લાકડા કાપ્યા આપણે અત્યારે 4 દોડી આપણે કાપ્યા આગળ દે આગળ દે. લે લે તો ગાઈસ આટલે પડી તો એ લાકડું આપણે કાપ્યું આ બદલે એને કાપે જો મોબાઈલ હમ પકડી લઈએ બોલો કારીગર હવે આગળ દો તમને લાકડા આગળ દો વિડિયો ચેન્જ કરી લો નવ તો ગાઈસ લાકડા આગળ દે બોધ દે તો દી ગાઈસ ઘડી બંધ કરીએ અને બધાઈ દઈએ પછી મળીએ જય માતાજી ફાઇનલી ગાઈસ આપણે ભાઈના ખેતર જોડે આવી જાય છીએ બાઈક હોય રોડની સાઈડમાં આપણે મેળ દીધું અને જાય હું પીને આવું પાણી ના પાણી પીવે લાઈન પીવું બસ જઈએ ખેતરમાં તો ગાઈ જો કંકોડ વેણવા જાય સાયકલ પડી છે આપણો ભાઈની આવું લે હાથમાં લઈને આવીને ઊંચો કર જા તો નહીં વેણો મોટા ખા દે બરાજી રાડ્યો યા તો ખાય વળજો તો ગાય જો કંકોડો આ બાજુ જો ને નહીં લેવા હારી જો બીજું ચેન જાણા નહીં લેવા કારણ કે ચેન જાણા લઈને કરવાનું હોય બસ સાઈડ બીજી તારી ના લેવાય કઈ જોઈ લે કંકોડા જોઈએ દેખાતું જ નહીં કંકોડી ગેસ કંકોડી છે પણ કંકોડું દેખાતું નહીં ચેન જાણા બધા મોટા સરની અંદર મોટા હોય ને તો લેવાય પણ ચેન જાણા તો શું તોડે હારી જો ઓય મારે તોડવાનું બતાવે છે ગેસ કંકોડું જો ફ્રેશ ટુ ફ્રેશ તોડ લઈએ તો જી લે હારી તો ગાય જો કંકોડું ખીજામ કાઢી દઈએ તો ગાય બીજી બાજુ જોઈ લઈએ ગાય જોન તો હાથ ના કાઢી દે આ કંકોડમ કારણ કે ઝેરી પદાર્થ કોઈ પહેરી રહેવા તો નહીં ખાય હાથ નહીં કાઢી દેવાનો જોઈએ આગળ લાકડું રાખવાનું હોય તો હાલ મેં વેલો ઊંચો કરે તો ના એક જડી એટલે એ જરા કંકોડા કંકોળોમાં ગેસ પાવરની જરૂર નહીં હોતી કંકોળોમાં ધોકાની જરૂર હોય ધોકો બોકો હોય ને સારું તો વાતો ના આવે જો વેલા હોય ને ગેસ આપણે જોઈ લઈએ ગેસ એક બીજું સાદું હોય લઈ લઈએ ચાલે એવું હા તો ગાઈસ આવડું કંકોડું ચાલે જો એક તારો કેમેરો ચાલુ રાખે ને તે કેમેરો પેલો થવા માંડ્યો પેલી બાદ લલી જઈ હા આપણે હવે બાદ ફેંકતા ફેંકતા જઈએ છીએ મળે તો બરોબર હા અમે વેલો સપન જો હોય તો ગાઈસ હા કંકોડું શું હા કંકોડો હોય પણ વહેલું આવવું પડે અમે જો દેખાતું છે ને હવે આગળ જઈએ પછી ભાઈના ખેતરમાં જઈએ
થોડું ફેંકતા ફેંકતા જઈએ તો વળી જે હાથમાં આવે એ બે ચાર કોમ થઈ જાય. એક આદું ખાઈ લે, લલી પાવ લલી ખાઈ લે. અમને બધા એમ તો ભાવ હા, ખાલી મને જ નહીં ભાવતા. તો ગાઈસ કંકોડા મને ભાવતા નહીં તેમ હું. તો ગાઈસ આ જગ્યા પછી આપણે બહુ ચડેલા, ખોટું નહીં બોલવાનું, પણ આજે આપણે ફેરવાનું જ છે. અમે આવી તો ફેરવે ને વેલો ઊંચો કરે ને તો ખબર પડી જ જાય ગાઈસ. તો ગાઈસ જો ભાઈ મારા ભાઈના ખેતર પેલા રે ભાઈ પાપી આપણે આવ્યા છીએ બલ્લું લેવા. હા ચા કંકોડા જ નહીં વેણા. કંકોડા નહીં ચાહી વેળવાનો પણ તો ગાઈસ કંકોડા કોઈ મળે નહીં. ગાઈસ વેલા બહુ પણ કંકોડાનો વેલો નહીં. ગાઈસ એક બલ્લુને દઈ દઈએ, બલ્લુને એક દઈ દઈએ. પીવાંકર પાણી શું કરી કે હે બલ્લુ એ બલ્લુ ગાઈસ હું મિલી પાણી બાટલો ભરેલો પડે આવું દેખાય વાદળી. તો આવવાનું ક્યારે આવવાનું? તો આપા બોલે ને એના કદાચ વાય રે બોલ છે લે તાપા મારશે. તો ગાઈસ પેલી બાજુ નેદવાનું ચાલુ હોય, જો ક્લીન દેખાડું નેદવાનું ચાલુ હોય. અરે અમારા બલ્લુ લે હાલો તાવન નહીં આવવાનું ને આ વાળા ગટ્ટુ ના વાળા ખરો આ ગટ્ટુ આ કે મને આવું છે નહીં આવું કે આ તો વરે તા મને વાંગી નહીં લ્યો તો ફરી ગઈ હા મને વાંગી લ્યો અરે વાત નહીં તા પપ્પા હા આ પેલા કા લાકડા લઈ હ તું જેમ ખાલી ના ચાલે ને કોમ કરવાનું કા જા પાણી પીવાય બાપા હજી છે નેરા દી બધું પડી ગયું આ આપું તો આ બાજુ આવી નહીં ગોદું ગોદું કેજી એ ગોદું કેજી આ બધું નેરવાનું એ ગડુ ગોડું કે ગોડું કે તા લેતો એ મમ્મી ગોડું કે મને ગોડુ ગોડું ગોડું ને જાવ મેં કર જાવ વાહ હે જાવ હાલ કે આ બોન આબુ કને લાવી છે આબુ હા સાચું કઈ આજુ તો પડે કહું લે લાવ્યો તાં કે અરે ખાઈ ના જવાય ફટાફટ દેખાવા કરી છે કરે છે ખાઈ જા એક ખીજા પર તોડલું પડી સાચું આમ તો રંબાડી આટલું બેહું આતો ને તારે તો ખાય પડે કોઈ ના મમ્મા જીજામાં એ તોડલું પૂરી ઓ બલ્લુ અમારી સંગાત ઘેર આવે તો જો આગળ જતો આગળ જા હું આવું પાછા પાછા બરાબર. તો ગાઈશ બલ્લુ હવે અમારી સંગાત જો શેતરથી ઘરે આવે કાલે આવવું ને સાચું કહી સાચું કહી ને સાચું કહી તો બોલો. તો ગાઈશ હવે જઈએ કઈ બાજુ અને એને હાલ નહીં હું ચકલન નાખવાનું બિસ્કિટ ને એવું નાખી દઈએ. તો ગાઈશ હમણાં યાડે નહીં એટલે કાઠું પડી જાય બહુ ભૂલી જે કુતો રે હે કુતો ભૂલી ગયો મીઠી ખાવા હા લો આગળ આગળ ગાઈશ બલૂન બધા જઈએ કેર અને હવે ચકલન નાખવાનું એકલ મળીએ બાઇક જોડે આપણે પહોંચી જઈએ.
પછી મળીએ. તો ગાઈસ આપણે લોકેશને આવી ગયા છીએ અને હવે જો બલ્લુ બેઠો અને આપણે હવે ચકલા નાખી દઈએ બિસ્કિટ અને કૂતર બોલાવી દઈએ. તો ગાઈસ બોલાવીએ કૂતર. લે કૂકુ કૂકુ. તો ગાઈસ કૂતર આવશે હાલત દળમ દળ. તો ગાઈસ એક બિસ્કિટ કરી નાખીએ તો 5 બિસ્કિટ આવ્યા હતા આપીએ એમના જીતુ કાકા એમનું લે. તો ગાઈસ એક બિસ્કિટ તો આપણે નાખી દીધું, બીજા કૂતરા આવે એટલે નાખીએ. અમારે ગાડીઓ વળ્યો હવે હું કાંઈ કામ આવશે તો હોય આવ્યો. લે તો ગાઈસ અમારે ગાડીઓ આવે, અમારે ગાડીઓનું નાખીએ. ગાઈસ નાખ્યું તો ખાઈ લે હાલ લઈ. લે આ બધા લે. તો ગાઈસ ચકલાને નાખી દીધું, કૂતરાને નાખી દીધું. હવે બાટલો મેળ દઈએ થેલીમાં. તો ગાઈસ બાટલો થેલી મેળ દો. આ બધા જો ખાઈ ખાઈને હેડ્યા કરીએ અને બલ્લુ આ બેઠો ક્યાં જઈએ હો બલ્લુ? ક્યાં જાઉં ને? ગાઈસ ઘરે કોમ હતો ગાઈસ. હવે જઈએ ઘરે, આગળ મળીએ. ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ અને જસુને છૂટી ગયા. જુઓ નિહાળી જશો ને છૂટી ગયા 5 વાગી ગયા નહીં? તો ગાઈસ 5:30 થયા. તું ચોઈ લાવ, તું ચોઈ લાવ એમ કહું. તો ગાઈસ બલ્લુ ભાઈ શું કરી લે? હે કેમ કોઈ હમણાં પડી જાય એવું ના કરાય. એવું નહીં કરો, એવું નહીં કરો, મસ્તી નહીં. આખો દાડો મસ્તી ના હોય. દુકાને આવીને બેઠા છીએ અને હાલ સૌથી ગરાકી હતી અને હવે ગરાકી થોડી ડાઉન પડી એટલે આપણે પાછા બ્લોકમાં જોડાઈ ગયા છીએ. અને હવે અંદર શું ચાલુ માં આપવા જણા જોતા આવીએ. અમે શું કરે જોઈ લઈએ. ત્યારબાદ 10 ઘંટી ચાલુ હોય, ત્યારબાદ 50 જોયા કરે.